ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। આજે આપણે જે જિલ્લા બાકી હતા એમાં સુરત, નવસારી, તાપી, વલસાડ આ જે જિલ્લાઓ બાકી હતા એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ। એના કુલ જે તાલુકા આવેલા છે એની વિગત આપણે જોઈએ। તો એમાં સુરતમાં આપણે જોઈએ તો 10 તાલુકા છે। સુરત, ચીટી, ચોર્યાસી, કામરેજ, માંગરોળ અને મહુવા। એક માંગરોળ જૂનાગઢનો જે જિલ્લો છે એમાં તાલુકો છે, અને મહુવા જે ભાવનગર આપણે જે જિલ્લો આવેલો છે એમાં પણ મહુવા એક તાલુકો આવેલો છે, એ આપણે ધ્યાન રાખીશું। પછી ઓલપાડ, ઉમરપાડા, પલસાણા, બારડોલી અને માંડવી આ રીતે 10 તાલુકા એમાં આવેલા છે। પછી છે તાપી, તો તાપીમાં 7 જિલ્લા છે। ક્યાં ક્યાં છે? તો કે સોનગઢ, નિઝર, ઉચ્છલ, ડોલવણ, વ્યારા, વાલોડ અને કુકરમુંડા આ રીતે 7 તાલુકા એમાં આવેલા છે। હવે આપણે આગળ જોઈએ તો નવસારી છે। એમાં નવસારી, જલાલપોર, ગણદેવી, વાંસદા, ચીખલી, ખેરગામ આ રીતે 6 તાલુકા આવેલા છે। પછી છે ડાંગ, તો એમાં આહવા, સુબીર અને વધેજ આ રીતે 3 તાલુકા છે। આહવા એક હતો, એમાંથી 2 50 છૂટા થયા, એમાંથી 2 તાલુકા બન્યા, સુબીર અને વધેજ આ રીતે 3 થયા। પછી વલસાડ છે, તો વલસાડ, ધરમપુર, ઉમરગામ, કપરાડા, પારડી અને વાપી આ રીતે 6 તાલુકા આવેલા છે। અહીં આપણે જે આ વિડીયો છે એમાં કુલ 33 જે જિલ્લાઓ હતા એના જે કુલ તાલુકા કેટલા આવેલા હતા એના વિશે આપણે માહિતી મેળવી। તો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। હવે આપણે નવા વિડીયોમાં કે જે જિલ્લાઓ આવેલા છે એનું વડું મથક કયું છે એના વિશે આપણે માહિતી મેળવશું। તો મળીએ નવા વિડીયો।